જીસીન લેવા માટે ફાઇનલી પહોંચી ગયા છે. જો સવારમાં તમને દેખાડ્યું હતું, ભાવ દેખાડું જો હે ને સબ આવી ગયું હે. બ્રેક ડાન્સ, ઓડિયો ને બધી ઓડિયો. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. કેમ છો? મજામાં? આપણા વિડીયો જોતા છો તો મજામાં જ છો. તો જો સવારમાં ઉઠી ગયા છીએ ને જીસીને હવે મૂકવા જવાનું હે. શું કહો? જવાનું જીસીને એને શરદી થઈ ગઈ એટલા માટે બોલતી નહીં. તાડો ચાલો ફટાફટ મૂકતા આવી વરણા. તો ચલો હવે ને ફટાફટ મૂકતા આવી અને વરણામાં જો તો જોઈએ ચલો કે કેટલી ગાડીઓ આવી છે ચકડોળની ને બ્રેક ડાન્સની બધી. તો વ્લોગમાં બન્યા રહો. ચલો તમને બતાવી આજે તો કે શું શું આવ્યું હોય મેળામાં. લેટ્સ ગો. ચલો જઈએ હવે વરણા. તો ગાઈસ ભાઈ આપણે જો વરણા પહોંચી ગયા છે અને 2-3 ટેમ્પો આવ્યા છે. ચલો દેખાડો. જો એક ટેમ્પો આવેલો પડ્યો છે વરણા. આ બીજો આવ્યો જો. પછી જો એક સામે પડ્યા બે બીજા જો. ચાલે બધે રાજ જો ને ગવર્મેન્ટ ખાતું. આ શું આ ચકડોળ હે ને? આ જો ચકડોળ હે ગાઈસ. ચકડોળ આવી છે. બીજું આગળ બતાવું ચલો તમને ગાઈસ. હા જો કેટલા ટાઈમ આવી ગયા. જો બધું આવી જ ગયું હવે ઓલમોસ્ટ. તો જોઈએ કહો તમે. જો ને ટેમ્પા બધા આવી ગયા છે. પહાડ પડ્યા ટેમ્પા બહુ જ. તો ગાઈસ ભાઈ આપણે જો જેસીન મૂકીને આવી ગયા છીએ ને સામે જો કેટલા ટેમ્પા ઉભા બધું આવી ગયું ઓલમોસ્ટ. ચકડોળ ને બ્રેક ડાન્સ ને સબ દેખો તમે જોઈ શકો. અહીં જ બધું લાગશે હમણાં ટૂંક જ સમયમાં. વરણાનો મેળો અહીં જોઈએ જો ને બધું આવી ગયું છે. ટેમ્પા બધા આવી ગયા. જો ચકડોળ ને બધું આવી ગયું છે. સી યુ વોન્ટ બાય કેનેટ બાય હેપીનેસ. જો હે ને બ્રેક ડાન્સ ને આ બાજુ સબ પડ્યું છે તમે જોઈ શકો. આ એ જો હે ને બ્રેક ડાન્સ છે. તો ચલો હવે જઈએ ઘરે. તો ભાઈ જઈશું ને આપણે જીસીન મૂકીને આવી જઈએ ઘરે. અને હવે આપણે જવાનું કોલેજ કેમ કે આજે પણ એક એક્ઝામ છે તો એક્ઝામ દેવા જવાનું હોય. તો ચલો ફટાફટ 9th યર થઈ ગયો અને પછી જઈએ સામે એક્ઝામ દેવા માટે કોલેજમાં. તો પછી જો આપણે 9th યર થઈ ગયા છે ને હવે જવાનું હોય કોલેજ. તો ચલો હવે નીકળીએ કોલેજ તરફ. મળીએ સીધા ચલો કોલેજ જઈને. લેટ્સ ગો. મારે હિન્દી છે લે. તો ગાઈસ ભાઈ જો ફાઇનલી પહોંચી ગયા એક્ઝામ દેવા માટે. તો ગાઈસ ભાઈ આપણે કોલેજ જઈને આવી ગયા છીએ અને ઝેરોક્સની દુકાને આવ્યા હતા ઝેરોક્સ કરવા માટે. તો ઝેરોક્સ કરાવી દીધી છે ને હવે જઈએ ચલો આગળ ચોકડી સાઈડ. તો ગાઈસ ભાઈ આપણે ચોકડીએ થોડું કામ હતું તો કામ પતાવી અને આવી ગયા છીએ ને હવે જો ઘર તરફ નીકળી ગયા છીએ. તો મળીએ ચલો સીધા ઘરે જઈને. લેટ્સ ગો. તો ગઈ છે ને ભાઈ આપણે ઘરે પહોંચી ગયા હતા ને હવે જો 4 વાગી ગયા છે. તો હવે જવાનું છે જીસીન લેવા માટે. તો ચલો મેડમ સીન લેતા આવીએ. વ્લોગમાં બન્યા રહો. જીસીન લેવા માટે ફાઇનલી પહોંચી ગયા છે. જો સવારમાં તમને દેખાડ્યું હતું, ભાવ દેખાડું જો હે ને સબ આવી ગયું હે. બ્રેક ડાન્સ, ઓડિયો ને બધી ઓડિયો. આ બાજુ है આ બાજુ है ना પેલી હોય है जो શું કહેવાય રેલગાડી. इसको रेलगाड़ी बोलते हैं गाइस. जो एंड
આ બાજુ હજુ બધું સાફ સફાઈ ચાલુ અહીં બધું આવી જાય હમણાં જો ટૂંક જ સમયમાં ડેલી બ્લોગ જોવાનું રાખજો ડેલી એને બ્લોગ જોવાનું રાખજો ગાઈસ તો તમને ખબર પડશે કે આજે શું આવ્યું આજે શું આવ્યું કેમ કે હું 15 દિવસ મેળામાં જશું 15 ને મતલબ મહિનો ડેલી વરાણા હોય જ છું ગામ મારું ભાવમાં પણ વરાણામાં ટાઈમના 2% હોય એટલા નવી નવી અપડેટ આમાં મળતી રહેશે વરાણાના મેળાની તો બ્લોગ જોવાનું રાખજો ગાઈસ જો બાકી આ બાજુ તો બધું અહીં તો આટલે બધે નહીં હોતો મેળો પહાડ હોય છે સાધન મૂકવાની જગ્યા હોય છે જો અહીં જો પડતરમાં હોય ને કાણીઓ ને બધા ટ્રેક્ટર ને બધું આવે ડાલા ને બધું મુકાય છે પડતરમાં બાકી જોતા રહો ને આપણે જઈ રહ્યા પેટ્રોલ પંપે થોડું પેટ્રોલ લેવા માટે દુકાન માટે ભાઈ જઈને મેડમથી લઈને ભાઈ ઘરે જઈએ હવે જો ઈંટવાળો હે ઈંટું પેલી કરી જો ઈંટું પાડીએ ઈંટવાળો તો ગાઈસ ભાઈ આપણે એને જીસીન લેવા માટે ગયા તો જીસીન લઈ અને ઘરે પહોંચી ગયા છીએ જુઓ કાટ ના સડેલ નહીં ખબર પડતી અમથો કલર કર્યો હશે કાટ ના સડે એટલે હરિયન ચો કાળો કલર કર્યો છે જોન મન ચાની પડતી ના હે સની હોય હોય અમને ખબર હોય ને હે ના રીસ ચડે મને ચડે હરિયો જો હરિયે જોડીશ જો કેટલા પડ્યા શું બિયાડે મેં કીધું ને કહું હેડ ના તો ભાઈ ગયા છે ને હવે જો કેટલા વાગે 7 વાગવા આવ્યા છે તો જીસી શું કરે ચાલો જોઈએ જીસી જો ખાવાનું બનાવે રહી છે જો લસણ પેલું કરે છે લસણ કાઢે જો વાટકા પેલી ક્યાં ગઈ શું કહેવાય ખાંડણી તો જીસી મસાલા બધા છે આને શું બનાવ્યું પેલું મેથિયા આ બાજુ જોવું છે ને મેથિયા બનાવ્યા છે મેથીના જો મેથિયા તમે આ કાધેલા કે નહીં કાધા જ કોમેન્ટ કરજો આનું પેલું શું કર્યું આનું એમ કે પહેલાં બફાવા મૂકે અને હવે આને શાક બનાવવાનું નહીં અને કાચા ખવાય હાલ તો કાચા હે જો અને હજુ શાક બનાવવાનું હોય પછી ખાવાનું તમે કાધેલા જ કોમેન્ટ કરજો આ બાજુ જે છે ને જો ખાવા બનાવે તો આપણે હાબુ લાગે તો એ બતાવીએ થોડું જો જીસુ હું હાબુ લાવ દવ છે તારા બા 240 રૂપિયાના 230 ના 3 હાબુ હા જીસી જો મંચુરિયન બનાવે મંચુરિયન નહીં ગઈશ મંચુરિયન આ સાઈડ है यहाँ तो पेलो हो गए फौजिया मेथिया जे के એ વાત બારી ના નાખ્યો હાબુ બતાવી કેવા હે હાબુ કેવા હાબુ નહીં ના હોય જીસી કે આઈ ડોન્ટ લાઈક ઇટ વાહ 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 બેટે વાહ અરે બિલ જો 229 બધા જ એકલો હાબુ જ છે એકલો હાબુ તારો 229 નહીં ફાડે તને કે હું ગપ્પા મારો મગજ ભણો હારો બહુ ખાલી કરছো કોકને તને કે હું ગપ્પા મારો હા ને હાચું કો તારો બા ત્રણ હાબુ હે
239 રૂપિયાના. શેરદાળ મગજ આવશે. હા સાચું કહું તને કે ગપ્પા મારે ઓય ગપ્પા તમને લાગતું હશે ને દવ ના હતા બધું 3 જ છે જો ખાલી અંદર ને 3 પીસ આવે જો ખાલી 3 પીસ જ છે. એક પીસ કેટલા પડ્યો? કેટલા મળે મને શું ખબર હા એવું આપણે જોતા જ નહીં. વસ્તુ જોઈને ભાવતાલ નહીં કરતા. વસ્તુ લેવાનું મન થાય હાલ લેવાનું, ભાવતાલ નહીં કરવાના. 72 રૂપિયામાં એક પીસ પડ્યો લાવે. શું વાંધો ભલે ખોવામાં પડ્યો હોય તું કમાય હજામત કરવા જવું એમ ને અહીંયા કેવા નીકળે ચલો જોઈએ. કોઈ દિવસ લાવેલા નહીં, ફર્સ્ટ ટાઈમ જ લાવ્યો હું. ડવ ના આવો આવે જો ડવ ખબર નહીં ખાબું કેટલો બધો પણ લઈ લીધા ડાયરેક્ટ. વાસ્ટ મારી આવે. તો ગાઈસ ભાઈ આપણે એને જો જમવા માટે આવી ગયા છે. જમવામાં તમને ખબર જ હશે કે આખું મેથિયાનું બનાવ્યું હતું એ છે. છાસ રોટલા તો ખવાય નહીં આના પહેલાં ખવાય પણ હું ખાતો નહીં એટલા માટે એમનું જ કહું. જે ખીચડીને બંને મિક્સ ખાઈ દીધું. ઓકે જેસીની તબિયત થોડી ખરાબ થઈ ગઈ શરદી થઈ એટલા માટે જો તો ચાલો તમારે પણ ખાવું હોય તો ખાઈ લઈએ, જમી લઈએ ફટાફટ. લેટ્સ ગો. તો ગાઈસ ભાઈ આપણે જો જમીન આવી ગયા છીએ ને ચલો આજના વ્લોગ માટે આટલું જ. મળીએ કાલે, ત્યાં સુધી બધાને બાય બાય. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.